આજ આપણે ગાયું બિલકુલ પોળવાના મૂડમાં નથી જરાય. જો ઊભી છે કારણ કે કાલ થોડુંક સારું ખડસરી ગઈ હતી એના હિસાબે અમને આજ સરવું નથી. કાબોડી સરવું આ તો કાંઈ લેતી નહીં. આ મેલીને વહી જઈ હતી અમને. મેલીને બાવળ હોવારી પૈકી જતી કા બાવળ અત્યારે ફોલ આવે તો કાલ શું મેલીને વહી જતી ઘરે વહી જતી વહેલી કાલે. બોલો સાટું હાથ સાટો હે ફોલ આવે હો. આ ગાની એવી ટીક છે ને ફોલ આવે એની વાત નહીં. તો આ આપણે હરેણનું ઓળકું ચારે વ્યાં છે કોમેન્ટમાં જણાવજો. જો ગામનું છે. હાલો એમ મારા લાડ ન કરવા હાલો. જો આ બધા ઢોર આજ પાળવાના મૂડમાં નથી અને જો ઊભા રહે ટાઈમ પાસ જ કરવો આમ નહીં તે. અને આપણે કે જેવા તેવા નથી. આપણે ટાઈમ પાસ કરવાનો છે એમના હારે. આપણે એમના હારે ટાઈમ પાસ કરવામાં રહેવું સાથ. હાલો એમને આજ ગમતું ન સરવું કારણ કે કાલ સરી જ્યાં થોડું ખારું એના હિસાબે એમને એમ છે કે હમણાં બપોર પછી આપણને તો ક્યાંક ને ક્યાંક સારવા લઈ જઈશે આવડા. તો બપોર પછી આજ છે નથી જવાનું સરવા. જો ટોટલ ટાઈમ પાસ કરે. જો બાવળિયાની પાલી ખાવાની કોશિશ કરે. જો ઓલા બધા બાવળિયાની પાલીમાં ટાઈમ પાસ કરે. આ બાજુ આને મોરડ કહેવાય. અને મોરડ કહેવાય. આ ખાસ કરીને ખારી જમીન હોય અહીંયા જ ઉગે. અને લાગે બહુ ખારું પાછું જબરજસ્ત ખારું આવે. એ આવો ખારો મોરડ ખાઈને આવડા ટાઈમ પાસ કરે. ચાપ્ટર હઈ તો વહી ગયા તો આમ રહ્યા પડવા મીડ્યા. બીજા કંઈક ચાપ્ટર હે એ આવ્યા છે કારણ કે એમને છે એવું કે સાંજે જઈને આપણે ખાઈ લઈશું જાય. તો કંઈ વાંધો નહીં જાહેર ખાઈજો સાંજે. આજ તો ભરાઈ ગયા હવળી દીશે બરોબર જ આવ્યા છીએ કારણ કે બહુ આમને સારું સારું ખવડાય તો કરે લાડા અને નીંદનો ખાલી ખોટો બગાડ કરે. એના હિસાબે આપણે આજ પકડી છે હાવ ઊંધી દઈશ. તો આ ડીલોન બીલોન એવું હે તો આમાં નહીં પડે. કદાચ આવા ભૂથા ખાયા જો આવું ખડ ખાયા તો આ ડીલોની નહીં ખાય કારણ કે ડીલો ખવડાવવો હોય તો અહીંયા જોઈ ભેંસ્યું ધૂણ તો ખાઈએ. લ્યો ગાવડા વહી ગયા. સા માણ મીક્યો તો ગાવડા વહી ગયા. લ્યો જવા દે ગાયું આમ જવા દે નિશાણી હિમા પાછા આવે લબડી લબડી. ત્યાં ક્યાં જવાનું ત્યાં બધું બધી અહીંયા ધૂણી દેખી જાય. હા વાઈટ જ જોઈ રહ્યા હે. હા જો બની અમારી વગડાની સા દૂધ ઓછું પડશે તો દોયા આવું આપણે બાવળાઈ હે તો ભલે ને આવું એક બાવળ એ હવળો 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 જો ઉભરો આવે હે વગડાની સાનો ધૂણી દખાઈને મીકી હે. કોણ એ હમે રે એમના ગાવડા અચ્છા મને કે મેલા કાંઈ સા મિલ્યો મી કીધા હા પોક દાણા કઈ જાવ ને હાકીને ફાલમાં ફાલમાં ક્યાં જાય એવા અહીંયા ફાલ જેવું અહીંયા ફાલમાં શું જાય તો પૂરું કરી લઈશું હે. સારું હોય ને ક્યાં તૂટો મૂંડ્યો આમ જવા જેવું કર ચેવડું ચેવડું ખડક કાલ જઈને ગાવડા ને સરતા લે તો કોણ ગયું જવા દેવાય. હા તે આજ ન જવું ને પાછું પછી કડા પડી રહેલી જાય લીલી લાખવી. હા રાડા કાઢે એવું થાય. જો નાનો ગોવાળો છે આમ એટલે તારે પીવાની સા લે ના ના તારે ન પીવાની હોય. તો અમે આટલા ગોળ નથી સા પીવામાં. એ સામે હોય છે ઢોરવાળા એ આવવાના સા પીવા. જો આ તો તમે ધૂણી દખાઈને ગમે ક્યાંય પીવાના આવવાના હતા. આ ગાજો ગાતરો ખાય મારા હમું ગાતરો ખાય એમ બાજુ હોય ચાલે આવો. મેં માર્યું તું તને મેં માર્યું તું ઓલો જઈને માર્યું તું. જો મારા હમું તું ગાતરો ખાઈ હાલે હે હિરલ હિરાળ મારા હમ ગાતરો ખાઈ ના હાલે બરોબર. જો ઓલો જાય ત્યાં અમે જો જાય અમે હા એના હમ ગાતરો ખાવાનું મારે હમ ગાતરો ખાય. બાકી હિરાળ કોઈ આપણા હમ ગાતરો ન ખાય કાંઈ શું કેવું હિરાળ દોયેલો તો હિરાળ પાટું ન મારે અત્યારે. જો કઈ હિરાળ પણ નથી દોઈ તું એવા થઈ જાય પહાર હોય જાય અત્યારે ગાય વાઈ ગયું છે હિરાળ. તું એ કાંઈ નહીં ઊભી હો હાલે મેં હાલ
અહીં વહેલી હજી ભાઈ શું ક્યાં ઝટકો ચાલુ હે તો જે ચાલુ ન હોય હાલી રેલ ફરીને જો આ ગાન ફોટે મારી હે ને મારે વગર નહીં મેલું હા હા એ તો સમાધાન કરી નાખ્યું ગાય હે નકાર અહીં છે આપણે ગાયું દાજ રાખે દાજ ફોટે મારેલો એટલે કઈ રે હાલી જો હવળે 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 ગાતરો ખાધો પહેલાં તો અહીંયા આવો ઓરા એમ આમી થઈને ગાયું આમાં નાખી છે કારણ કે કાંઈ તરી જતા સારું એના હિસાબે અમને આમાં પોળવું ગમતું નથી તો હવે અહીંયા ઢાકલવાની છે અને વાગ્યા છે 8 પછી નીકળી જાવ ઘર બાજુ કારણ કે આમને પોળવાની જરા ઈચ્છા નથી આજુ જો ગોમતી ઊભી આમ પછી આમ નવલી ઊભી છે અને બીજા 4-5 જે છે એ અહીંથી ઉલ કરજો ઊભા અમે બાવળ ખૂંરા દેખાતા હોય કદાચ આને શું કહેવાય વેહ કરે એમ કેવું એ બટકાઈ લેવાનું હોય પછી ભૂખ્યા ના રહેવાનું હોય જો અમારે આપણી મોરલી કેવું બટકાવવા માંડી ગાયું પળતી નથી આજ ને અમને કંઈ સૂચતું નથી ઊભા રહે છે વાગ્યા 3:30 કાલ તો 5 વગાડી દીધા હતા આપણે અહીંયા પરોઠી વાળાને બી જવું છે હવે જોઈએ આમ સિંહ જાય છે ગાવડા શું કરે છે 2-3 આમ મરડાણા છે 2-3 આમ મરડાણા છે બીજા જાય સીધે તો જે સીધા જાય એમને ઘરે જવાનો વિચાર છે હા જો હવળે નીકળ્યા છે આ મોરલો નીકળ્યો આજે અમારે હાજુગઢ નહોતું ખવડાવવું કારણ કે ઘરે બગાડે છે આ ઢોર જાય એના હિસાબે લાકડી લઈને આપણે વહી જઈએ આગળ અને આ જો ઉપડ્યા હો ઝાટકીને ઘર કોઈ રીતે ઉપડે હે જો આપણે રહી જાય છીએ ભાઈ અને ઢોર જાય છે આગળ પણ ઊભા રહી ગયા ત્યારે ઊભા હે ગોવાળ મોર ન હોય તો હાલે ઢોરે ન હાલે જો તમને ડાહ દેખાડવું આને કહેવાય ડાહ જોરી લોહીના ટસ્યા કાઢી નાખે ગાવડામાં ઉડી ગયો તો લોહીનું ટસ્યું નીકળી ગયું જો લઈને લોહીના ટસ્યા કાઢી નાખ્યા ડાય અને અમે એમ થાય કડપ થોડુંક ઓછી કરી નાખ્યું કારણ કે નકર સરસે નહીં સીમમાં આવડા એવું થાય કડબના હિસાબે આખી રાત કડપ પડી હોય એટલે ખાજે રાખે ગમેણમાં આજ પૂરવા નથી આપણા ગમેણમાં કારણ કે જતા જ ખાવા દેવા હોય બાકી આખી રાત નથી રાખવાનું થતા કોઈને તો ખોતર કરે છે ને મોરલો હોય આવ્યો આપણા પાસે પણ મોરલાને આપણે નથી બોલાવો હે મોરલા વાંકા જેવો જો કાલ પેટ ફૂટું થઈ ગયું તાનું નાચ તો કે મોઢા ના નાખે અને મોરલાને આવું ખડજો કે હુજે નહીં મોઢામાં જ ન આવે આને હજી પાછો અહીંયા આવે લે બાજુ એમ કરે છે ને હે બાજુ મોરલા લે 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 જો હે માથું મારે બહુ હોજો ને માથે બેસી જાવ તો કંઈ ટેન્શન નહીં પોળોને શાંતિથી હમણાં ઉપાડીશ ને ઘરે તો લેવા દેવા કરું તમારે ટેન્શન થઈ જશે મારે કંઈ નહીં જાય મારું હા એટલે પોળો ટેન્શન લીધા વગર એટલે તારે શું હે તારે પોળવું નથી ઘરે જવું હે તો આપણા મોરલાની ફૂલ ઈચ્છા ઘરે જવાની એવું હે હાલ ઘરે હાલ બોલા હાલ